હેલો એવરીવન, આપણા રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટરના પોડકાસ્ટમાં આપ સૌનું સ્વાગત છે. આઈ એમ એનેટ મિશ્રી નથવાની અને મારી સાથે છે મારા ફાધર રોટેરિયન ઋષિત નથવાની. એ હંમેશાથી મારા ગાઈડ રહ્યા છે અને આજે આપણા સૌના રહેશે. હાલ વર્ષમાં એ બોર્ડ મેમ્બર છે અને એમએસપી ડિરેક્ટરની પદવી જાળવે છે. વેલકમ સર. તમારો પહેલો પ્રશ્ન છે, રોટરી યર 2026-27ના તમે બોર્ડ મેમ્બર છો. તમારા હોદ્દા અને જવાબદારી વિશે અમને થોડી માહિતી આપશો. 2026-27માં મારું પદ છે એમએસપી ડિરેક્ટરનું. એમએસપી ઇઝ બેઝિકલી મંથલી સર્વિસ પ્રોજેક્ટ ડિરેક્ટર. એટલે એમાં કેવું હોય કે ડિસ્ટ્રિક્ટમાંથી હંમેશા આપણા જ્યોગ્રાફિકલ એરિયા, આપણા જે કાંઈ બી એન્વાયરમેન્ટ છે, આપણા સર્કમસ્ટેન્સીસ છે, એ પ્રમાણે એ લોકો મંથ ટુ મંથ સર્વિસ પ્રોજેક્ટની ગાઈડલાઈન આપતા હોય છે. ઓકે. મારું બેઝિકલી કામ એ છે કે ડિસ્ટ્રિક્ટે જે કંઈ બી ગાઈડલાઈન આપી હોય અને જે કંઈ બી મંથ ઓન મંથ પ્રોજેક્ટ એ લોકો ડિક્લેર કરતા હોય એમાંથી આપણે મેક્સિમમ પ્રોજેક્ટ્સ એક્ઝિક્યુટ કરાવી શકીએ ક્લબ લેવલે. દાખલા તરીકે અત્યારે જુલાઈ-ઓગસ્ટ મહિનો ચાલે છે, તો અત્યારે ટ્રી પ્લાન્ટેશન, ઇટ્સ અ મોન્સૂન સિઝન બેઝિકલી. સો ટ્રી પ્લાન્ટેશન ને એ બધી વસ્તુઓ વધારે સારી રીતે થઈ શકે. એટલે અત્યારે એ લોકો જે કંઈ બી ગાઈડલાઈન આપે એ પ્રમાણે આપણે મેક્સિમમ ટ્રી પ્લાન્ટેશન કે બીજું કંઈ બી જે કંઈ બી પ્રોજેક્ટ્સ આપણે કરવાનો એ એક્ઝિક્યુટ કરી શકીએ. જ્યારે રજાનો ટાઈમ હોય, વિન્ટર સિઝન જ્યારે આવતી હોય ત્યારે લાઈક અર્લી મોર્નિંગ બધી એક્ટિવિટીઝ કિડ્સ રિલેટેડ બહુ થતી હોય. એટલે અમે ધમાલ ગલી એવરી જૂન, ફેબ્રુઆરી, લાઈક જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં અરેન્જ કરતા હોઈએ છીએ. તો એ ધમાલ ગલી એ અલ્ટિમેટલી ડિસ્ટ્રિક્ટની ગાઈડલાઇન્સ આવતી જ રહેતી હોય છે. તો એ પ્રમાણે આ તો એક બે વસ્તુ થઈ, પણ એ પ્રમાણે દર મહિને ટાઈમ ટુ ટાઈમ એ લોકો અમુક ગાઈડલાઇન્સ, અમુક પ્રોજેક્ટ્સ કહેતા રહેતા હોય છે, જે આપણે મેક્સિમમ એક્ઝિક્યુટ કરાવતા રહીએ. સો એ બેઝિકલી મારી જવાબદારી છે. બરાબર. ઓકે. સેકન્ડ છે, બધા જ યંગ બોર્ડ મેમ્બરો આજે જ્યારે પોતપોતાના વ્યવસાયિક કાર્યક્ષેત્રમાં વ્યસ્ત હોય ત્યારે તમે પરિવાર, કામ અને રોટરી વચ્ચે સંતુલન કેવી રીતે સાધો છો? બેઝિકલી એમાં એવું છે કે જ્યારે તમને કંઈક ગમતી વસ્તુ હોય ને ત્યારે તમારું એ બેલેન્સિંગ ઓટોમેટિકલી થઈ જાય. જેમ કે અત્યારે ક્યાંક પ્રોજેક્ટમાં જવાનું હોય છે, તો એવું બને કે આપણે આગલા દિવસે આપણા જે કંઈ બી નેક્સ્ટ ડેના કામ હોય એ લેટ નાઇટ સુધી રોકાઈ ઓફિસે અને પૂરા કરી નાખીએ. માણસોને જે કંઈ બી રિસ્પોન્સિબિલિટી એલોટ કરવાની હોય આપણા સ્ટાફની એલોટ કરી દઈએ અને આપણે પ્રોજેક્ટ માટે ફ્રી થઈ શકીએ. એ જ રીતે માની લ્યો ક્યારેય પણ લેટ નાઇટ કાંઈ હોય અથવા તો ઇવનિંગમાં કાંઈ હોય, તો એ પ્રમાણે આપણે એ 2-3 કલાકનું મેનેજમેન્ટ કરી અને નીકળી જઈએ. સો બેઝિકલી ઇટ્સ ઓલ અબાઉટ યોર વિલ. તમારે જો there is a saying, where there is a will, there is a way. તો એ પ્રમાણે જ્યારે બી તમારા ઇન્ટરેસ્ટનું કે તમારા મનગમતું કંઈક કામ આવતું હોય તો એ ટાઈમ ઓટોમેટિકલી નીકળી જાય છે. એમાં લાઈક there is nothing much. એમ તમારે એમાં કંઈ બહુ ઝાઝા એફર્ટ્સ નથી દેવા પડતા. થોડું ટાઈમ મેનેજમેન્ટ કરી અને યુ કેન ઇઝીલી સ્પેર સમ ટાઈમ. બરાબર છે. તમે તમારા બાળકો સાથે જનરેશન ગેપ ન આવે તે માટે શું પ્રયત્ન કરો છો? અત્યારે તો એવું છે કે મારે બહુ ઝાઝું કંઈ એમાં પ્રયત્નો નથી કરવા પડ્યા, કારણ કે એટલો બધો જનરેશન ગેપ મને ફીલ નથી થયો ક્યારેય કે હોઈ શકે. બાકી તો હવે તમે ટાઈમ ટુ ટાઈમ તમે અપડેટ થતા રહ્યો એટલે બહુ વાંધો ના આવે. જેમ કે રિયાનને ટેનિસનો શોખ છે, તો એની સાથે આપણે થોડો એ શોખ કલ્ટિવેટ કર્યો. એને મજા આવે છે ટેનિસની વાત કરીને, તો થોડું નોલેજ આપણે લીધું કે ભાઈ કયા કયા પ્લેયર્સ છે, બેઝિકલી ગેમ કેમ રમાતી હોય, એમાં શું શું સ્ટ્રેટેજીસ આવતી હોય, એ બધું એની સાથે બેસીને આપણે થોડુંક લર્ન કરીએ અને પછી એ આપણી સાથે ટાઈમ ટુ ટાઈમ શેર કરતો હોય તો મજા આવે એ વાત કરવાની એની સાથે. એ જ રીતે તને ડ્રોઈંગનો શોખ હતો તો આપણે આર્કિટેક્ચર માટે અમુક વસ્તુ ડિસ્કસ કરતા, કઈ ફિલ્ડ લેવી ડિસ્કસ કરતા, ટાઈમ ટુ ટાઈમ આપણે એમાં શું આગળ વધી શકે એ ડિસ્કસ કર્યું હોય. તો લાઈક આપણે થોડા અપડેટ થતા રહી તો બહુ વાંધો નથી આવતો એમાં. અને એવું કંઈ જનરેશન ગેપ જેવું નથી રહેતું પછી આગળ જતા. બરાબર છે. તમને કેવા પ્રોજેક્ટ્સ ગમે કે જેમાં તમે સારી રીતે કામ કરી શકો? મારા પર્સનલી લાઇકિંગ કહું ને તો હેલ્થ કેર ઇઝ ધ ગુડ થિંગ. લાઈક જ્યારે મને હજી યાદ છે કે હું જ્યારે જોઈન્ટ થયો ત્યારે બિંગ બોર્ડ કુનાલના વર્ષમાં હું જોઈન્ટ થયો ત્યારે અમે કેટરેક માટે એક કેમ્પ કર્યો હતો. તો એની સંપૂર્ણ જવાબદારી મેં ત્યારે ઉપાડી હતી. સો પર્સનલી આઈ ફીલ કે એક છે હેલ્થ કેર, કે તમે સાજા હશો તો તમે લાઈક બધાનું ભલું કરી શકશો, તમે તમારા પોતાના માટે કામ કરી શકશો. અને સેકન્ડ થિંગ ઇઝ એજ્યુકેશન, કે આજે જ્યારે તમે ભણેલા હશો તો તમે તમારી આખી જનરેશનને બહાર કાઢી શકશો. ઇફ યુ આર લર્ન તો તમે બીજાને ભણાવી પણ શકશો, બીજાને લર્નિંગ આપી પણ શકશો અને એ લર્નિંગ તમે કેરી ફોરવર્ડ કરી શકશો અને તમારી પોતાની જ પેઢીની, આવનારી પેઢીની તમે આગળ વધારી શકશો. સો બેઝિકલી હેલ્થ કેર અને એજ્યુકેશન એ
હંમેશા મારા ફેવરિટ રહ્યા છે બરાબર. અને એમાં કામ કરવું મને સૌથી વધુ ગમે છે, મે ઇટ બી ઓફ સરસ. એની કાઇન્ડ. આ પોડકાસ્ટ જોનારા રોટરી પરિવાર અને નોન રોટેરિયનોને તમારો શું સંદેશો છે? નોન રોટેરિયનની પહેલા વાત કરું તો જે લોકો બી નોન રોટેરિયન છે એ લોકોને એમ કહીશ કે તમે ડેફિનેટલી એકવાર કે બે વાર ક્લબ વિઝિટ કરો. તમારા કોઈ ફ્રેન્ડ્સ કે રિલેટિવ જો રોટેરિયન હોય તો એમની સાથે તમે વિઝિટ કરો. ખરેખર બહુ સારી સંસ્થા છે, 100 year old ઓર્ગેનાઇઝેશન, અને એ જે કામ કરે છે એ નેક્સ્ટ લેવલનું છે. બરાબર. રોટરી એક એવી સંસ્થા છે કે એવું એનજીઓ છે કે જ્યાં મેનેજમેન્ટ ખર્ચ આખા વર્લ્ડમાં સૌથી ઓછો છે. એટલે લાઈક તમે ₹1 આપો છો તો એમાંથી મેક્સિમમ પૈસા અત્યારે આગળ ઉપર વપરાય છે. મેનેજમેન્ટમાં કદાચ હાર્ડલી 2 થી 5 પૈસા વપરાય છે, બાકીના 95 પૈસા કેરી ફોરવર્ડ થાય છે એઝ અ ડોનેશન, બરાબર. જે કદાચ બીજે ક્યાંય નથી. અને એ લોકો આવશે તો ખબર પડશે, અને ખબર પડશે તો એ લોકોને પણ જોઈન્ટ થવાની ઈચ્છા થશે. અને પર્સનલી આપણા ફેલો મેમ્બર્સ માટે કહું તો ખરેખર જે લોકો આવે છે ને કામ કરે જ છે બધાય, પણ જે નથી આવતા એ લોકો કંઈક મિસ કરે છે. તો એક જ છે કે જે લોકો બી નથી આવતા, ડુ કમ. તમે આવશો તો મજા આવશે, ફેલોશિપની મજા આવશે, બિઝનેસ પણ ગ્રો થશે, અને સાથે સાથે સેવાકીય કામો તો આપણાથી થાય જ છે અહીંયા. અને એમાં એકવાર ફેલોશિપ કરશો તો તમને ઓટોમેટિક પ્રોજેક્ટમાં આવવાની ઈચ્છા થશે. અને એ મેં જેમ પહેલા કીધું એમ તમને એકવાર ઈચ્છા થશે તો ટાઈમ આપોઆપ નીકળી જશે. ઘણા લોકો એવી કમ્પ્લેન કરતા હોય છે કે સમય નથી મળતો, સમય નથી મળતો, પણ એ તો એવું છે કે સમય કાઢશો તો સમય નીકળશે, બાકી તો આમને પૂરું જ થઈ જવાનું છે બધું. તો જે લોકો નથી જોડાણા એ લોકો જોડાય, અને જે લોકો જોડાયેલા છે એ આગળ વધે, લીડરશિપ લે, એક્ટિવ થાય, એ વધારે જરૂરી અને મહત્વની વસ્તુ છે. બરાબર, 100%. થેન્ક યુ સો મચ સર, તમારો આજે તમે વેલ્યુએબલ ટાઈમ અમારી સાથે સ્પેન્ડ કર્યો. અને હું એ જ કહેવા માંગીશ કે રોટરીનો હંમેશાથી એ જ મોટિવ રહ્યો છે, સર્વિસ અબાઉ સેલ્ફનો. એટલે તમે લોકો બી જ્યારે બી સર્વિસ કરવાનો મોકો મળે એ ચૂકતા નહીં. અને આ જ રીતે અમારા ઘણા પોડકાસ્ટ તમને અમારી યુટ્યુબ ચેનલ પર જોવા મળશે, તો એ બધા જોજો, બીજા લોકો સાથે શેર કરજો. થેન્ક યુ સો મચ વન્સ અગેન, એન્ડ થેન્ક યુ સો મચ થેન્ક વ્યુઅર્સ. યુ. થેન્ક યુ.